વિષય પ્રાપ્તિનો વિચાર કરવાની રીત. આપણે સૌ ખરેખર પરમ ભાગ્યશાળી છીએ કે આપણા સૌના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે. આજે આપણે જોઈએ છીએ કે સ્વામી બાપાએ આખી દુનિયાને ઘેલું લગાડ્યું છે. જ્યાં જ્યાં બાપાની શ્રદ્ધાંજલિ સભાઓ થાય છે તો આપણે કલ્પના પણ ન કરી હોય એવી વ્યક્તિઓ આપણી સભામાં આવે છે અને પ્રમુખ સ્વામી મહારાજ માટે ખૂબ જ સાચા હૃદયથી એટલું બધી વાત કરે છે કે આપણને થાય કે બાપાએ આ બધું ક્યારે કર્યું. આપણા માટે તો છે ને ખરેખર આ પ્રાપ્તિનો વિચાર કરવાની એક તક છે. હવે તમે બધા જ અહીંયા જેટલા બેઠા છો કેટલો નજીકથી બાપાનો લાભ લીધો છે. હવે વાક્યને હું જરા સુધારું. કેટલા નજીકથી બાપાએ લાભ આપણને આપ્યો છે. આપણે તો લાભ લેતા જ નહોતા. હા, આપણે લાભ લેવાની શરૂઆત કરી ક્યારે બાપાએ લાભ આપવાનું બંધ કર્યું ને પછી ખબર પડી આપણને. જો મોટા પુરુષ આલોકમાં આવે છે ને એ સામેથી સુખ આપે છે અને એ સુખ આપતા આપતા એમને 95 વર્ષ સુધી, આપણી ભાષામાં સુખ આપ્યું એમ કહીએ, પણ મહારાજની દ્રષ્ટિમાં એમણે 95 વર્ષ સુધી શ્રીજી મહારાજને રાજી કર્યા. એક એક ક્ષણ. અત્યારે હવે એવો અનુભવ થાય છે કે બાપા એક એક સેકન્ડમાં એક એક કામ કરતા હતા. એમના જીવનની એક એક ક્ષણમાં એક એક યુગવર્તી કાર્ય કરતા હતા. હજારો વર્ષ સુધી ટકે ને એવા કાર્ય એક એક ક્ષણમાં, જ્યારે જેને મળે કોકની સામે જુએ એટલે 1000 વર્ષ સુધીનું કામ કરે. દ્રષ્ટિ દ્વારા કરે, વાતોથી કરે, પધરામણી કરીને એ જ કર્યું, પત્ર લેખન કરીને એ જ કર્યું, મંદિરો કરીને એ જ કર્યું. એટલે આપણા માટે હવે એક બાપાએ તક શું આપી છે? પ્રાપ્તિનો વિચાર. જે પ્રાપ્તિ આપણને થઈ છે પણ આપણે એનો વિચાર નથી કરતા. અત્યારે ઘણીવાર આપણા મનની અંદર કેવું છે કે બાપા એવું લાગે આપણને મૂકીને ચાલ્યા ગયા. બરાબર છે, એનો આઘાત આપણને છે જ, પણ એ જ વિચારમાં આપણે પ્રાપ્તિને ભૂલી જઈએ છીએ. જે સુખ આપણને મળ્યું, બાપાએ જે જ્ઞાન આપણને આપ્યું. જો બાપાની વિશેષતા કેવી છે, આજે આપણે એવું કરીએ કે બાપાના જીવનનો વિચાર આપણે 4 કાળખંડોમાં કરીએ, 4 સમયમાં વિભાજિત કરીએ. એક સમય એવો હતો કે શાસ્ત્રીજી મહારાજે એમને સંસ્થાના પ્રમુખ બનાવ્યા અને યોગીજી મહારાજની હયાતી સુધી તેઓ પોતે એક સામાન્ય સંત તરીકે અને એક સંસ્થાના પ્રમુખ તરીકે એમને સેવા કરી. આ એક ટાઈમ પીરિયડ હતો. પછી 1971ની અંદર યોગી બાપા ધામમાં ગયા એટલે ગુરુ પદે બિરાજમાન થયા, એટલે પ્રમુખમાંથી ગુરુ બન્યા. પ્રમુખ તો હતા જ. એમનો બીજો સમયનો ગાળો છે આખો. તો છેક 1971થી લઈને 2011 સુધી કે 12 સુધીનો એક સમયગાળો એમનો લઈએ. પછી ત્રીજો સમયગાળો એમણે આપણને આપ્યો છે એક વિશિષ્ટ રીતે, જે છેલ્લા 5 વર્ષ. જે રીતે બાપા એક નિવૃત્તિમય જીવનનો સ્વીકાર કર્યો, એ પોતાની ઈચ્છાથી જ. પણ એ પણ સમયગાળો આપણે એક જુદા પ્રકારનો જોઈએ છે, એમનો હમણાં વાત કરીશું. અને ત્યાર પછીની એમની એક હયાતી છે કે જે એમણે પોતાનો દેહ મૂક્યો ને ત્યાર પછીનો હવેનો સમય છે એમનું અસ્તિત્વ હજી પણ છે. ઘણીવાર રાતના ઉઠી જઈએ અચાનક, એવું થાય છે, હજી રાતના 2-3 વાર જાગી જવાય, બાપા યાદ આવે આપણને. એવું લાગે જ નહીં કે બાપા ગયા છે. લગભગ ઘણાનો અનુભવ હશે. હજી એવું મનાતું નથી કે બાપા ન હોય. આ બાપાનો એક બહુ મોટો પરચો છે. આ બહુ મોટું જ કર્તવ્ય છે એમનું.
આપણને એક બાજુ દુઃખ થાય, પણ એમનો ચમત્કાર એટલો બધો છે ને કે એ દુઃખને પાછું પાડે. એટલે આપણને આશ્ચર્ય થાય કે આપણને દુઃખ કેમ નથી થતું, અને ક્યારેક થાય પણ એ થવા દેતા નથી. એટલા આપણા હૃદયની અંદર બેઠા. તો બાપા જ્યારે નાની ઉંમરની અંદર શાસ્ત્રીજી મહારાજના વખતમાં સંસ્થામાં સેવા કરતા હતા, એ સમયથી એક એમનો વિશિષ્ટ ગુણ એ હતો કે ગુરુ સામે દ્રષ્ટિ રાખવી. એમની નજર શાસ્ત્રીજી મહારાજની સામે જ હતી. બાપા ઘણીવાર બોલ્યા પણ છે કે મારી નજર શાસ્ત્રીજી મહારાજની શું ઈચ્છા છે એની સામે રહેતી. બસ આ એક જ સદગુણ લઈએ બાપાનો. લૌકિક દ્રષ્ટિએ બધી વાત કરું છું, અક્ષરબ્રહ્મ તરીકે અત્યારે આપણે એમનો વિચાર ન કરીએ, પણ આ એક જ સદગુણ એવો હતો કે જેને લઈને એ શાસ્ત્રીજી મહારાજના પ્રીતિપાત્ર બન્યા. એ વખતે પણ સંસ્થા ભલે નાની હતી, પણ પ્રશ્નો તો સંસ્થાના જે હોય એ હોય જ, કારણ કે માણસો સાથે કામ કરવાનું. અને બાપા તો નાના, અને શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર શાસ્ત્રીજી મહારાજે તૈયાર કરેલા સંતો અને હરિભક્તો બધા અડીખમ, કારણ કે તે વખતે તો એવા જ સંતો હરિભક્તોની જરૂર હતી. માથું મૂકે ને માથું કાપે એ બે પ્રકારના હોય. તો મૂકવાવાળા તો વાંધો ન ઉઠાવે, વાંધો ન હોય, પણ જે માથું કોકનું કાપી આવે એવા હોય ને એને પાછા પકડી રાખવાના કે ભાઈ કાપવાનું નથી, નમ્રતાનો માર્ગ આપણે રાખવાનો છે, સહન કરવાનું છે. તો શાસ્ત્રીજી મહારાજે એવા સંતો હરિભક્તોને વશ કરેલા, એમની સાથે રહીને બાપાએ કામ કરવાનું. ઉંમર નાની પાછી. અમુક હરિભક્તો તે વખતે એવા હતા કે પ્રમુખ સ્વામી મહારાજથી 2 ગણી ઉંમર, ડબલ નહીં પણ એનાથી વધારે ઉંમર હોય. બાપાને તુકારે બોલાવતા હોય. સંબંધો એવા હતા. અનાદર હતો એમ કહેવા નથી માગતો હું, એક નાના છોકરાને જેમ બોલાવે બધા. અને બાપાએ આમ સંસ્થાના પ્રમુખ, પણ હાથ જોડીને કામ કરવાનું. બાપા કહે છે કે મને કાયમ શાસ્ત્રીજી મહારાજે શીખવાડ્યું કે આપણે હાથ જોડીને કામ કરવું. પણ આપણે એમ કહી શકીએ કે શાસ્ત્રીજી મહારાજે જેટલું શીખવાડ્યું એના કરતાં વધારે આપણે શીખવાડ્યું છે એમને હાથ જોડતા. સતત નિર્માની પણ એક સમયખંડ એવો હતો કે કોઈ અવાજ નથી બાપાનો. આશ્ચર્ય એ વાતનું છે કે છેલ્લા 15-20 વર્ષની અંદર આ બધો ઇતિહાસ આપણે જાણ્યો. એની પહેલાં બાપા શું કર્યું કોઈને ખબર જ નહોતી. એમને પોતાના અસ્તિત્વને ઓગાળી નાખેલું હતું. કોઈને ખબર નહીં, કોઈ પ્રમુખ સ્વામીની નોંધ પણ ન લે. શાસ્ત્રીજીમાં ધામમાં ગયા પછી યોગી બાપાની ઉપસ્થિતિમાં પ્રમુખ હતા. તો આપણે એક પ્રમુખ તરીકેનું ગૌરવ અનુભવીએ છીએ, પણ એ વખતે તો છે ને પ્રમુખની પરીક્ષા થાય. યોગીજી મહારાજ પણ લીલા કર્યા. જાઓ અમારા ગુરુ પ્રમુખ સ્વામીને પૂછો. એટલે બધા જવાબ કોને આપવાના? બાપાને આપવાના. એ વખતે પણ સ્વામી બાપા એટલા નમ્ર રહ્યા છે કે ક્યારેય પણ યોગીજી મહારાજની ઉપર પોતાનું અસ્તિત્વ આવવા નથી દીધું. આખા સત્સંગ સમુદાયની નજર યોગીજી મહારાજની ઉપર જ રહે એટલા નમ્ર થઈને વર્ત્યા. અને જો આપણે એ જ જોઈએ છે યોગી બાપાના વખતની અંદર, બાપા યોગી બાપાની સાથે હોય ને તો આજે એ વિડીયો ગમે છે આપણને, એ સમયે એમની નોંધ નહોતી. હવે આપણે શોધીને યોગી બાપા સાથેની વિડીયો શોધવી પડે. બાપા એવા ફોટા પણ પડાવ્યા નથી કે મારા પાડી રાખજો ફોટા. મહંત સ્વામી કહે છે ને કે એમના જીવનમાં દંભ જેવી વસ્તુ જ નથી. તો કેટલું ધ્યાન રાખ્યું. અમદાવાદની અંદર એક પ્રસંગ આપણે સાંભળ્યો. યોગી બાપાના વખતમાં કોઈક આપણા હરિભક્ત છે એમની પૂજામાં જઈને બેઠા, બાપાની પૂજામાં. યોગી બાપાની પૂજા નીચે ચાલતી હતી. બાપા સ્વામી બાપા તરત કે ઊભો થા, યોગી બાપાની પૂજામાં જઈને બેસ.
એમણે યોગીજી મહારાજના સમયની અંદર સેવા કરી, પોતે પ્રમુખ હતા, પણ યોગીજી મહારાજની ગૌણતા આવે એવું એક પણ વર્તન એમણે કર્યું નહીં.